લિટલ ફ્લાવર સાચા અર્થમાં જોવા જઈએ तो आज मोटो धमाको करे लिटिल फ्लावर स्कूल ने बड़ा धमाका किया है और खास करके आज के कार्यक्रम में स्कूल ट्रस्टी एवं समीर सर અને સ્કૂલના સ્ટાફે જે આમંત્રણ આપ્યું એટલે હું સૌને પહેલા ખૂબ ખૂબ આભાર માનું છું અને કહી શકાય કે આજનો આ કાર્યક્રમ એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ઘણા બધા જે પરફોર્મન્સ થયા એના અંદર સોશિયલ મેસેજ લોકોના અંદર દરેક બાળકોના અંદર અહીંયા ઉપસ્થિત મહેમાનોના અંદર એક એક પરફોર્મન્સ જે પણ થયા છે દરેક પરફોર્મન્સના અંદર એક એક મેસેજ આપેલા છે સમાજને કોઈ વ્યક્તિ કોઈ પરિવાર કે દેશ ના વિકાસ માટે સૌથી મહત્વનું શિક્ષણ છે જો બાળક શિક્ષિત હશે તો જ એ પોતાના પરિવારનું દેશનું વિકાસ કરી શકશે એટલે અહીંયા ઉપસ્થિત તમામ પેરેન્ટ્સને કહેવા માંગુ છું કે બાળકોને ભણાવજો ભણાવવા કેટલા ભણાવતા ભણાવવાનું તો ખરા ભણાવીને કંઈક બનાવવાના છે એટલે ભણીને કંઈક બને એવી રીતે આપણે અભ્યાસ કરાવજો અધૂરા અભ્યાસમાં ના કેમ કે ઘણા બાળકો અમે આગળ પણ સમીર સાહેબની સાથે મેડમ સાથે એક કાર્યક્રમમાં એક દિની કાર્યક્રમ હતો એના અંદર હતા અમે હાજર ત્યાં પણ આ બાળકો ત્યાં હાજર હતા એટલે ત્યાં પણ જે સ્પોક પર્સન આવેલા ત્યાં એમને અમુક સવાલ પૂછતા બાળકોને સવાલ પૂછેલા તો લિટલ ફ્લાવર સ્કૂલના બાળકોએ તરત ઉભા થઈને સવાલના જવાબો આપે એટલે ત્યાં જ ખબર પડે છે કે બાળકો કેટલા હોશિયાર છે એમને કઈ રીતે સ્કૂલના અંદર વિકસિત મળે છે એ ત્યાંથી જ સાબિત થાય છે અને આજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ આપણે જે રીતે પરફોર્મન્સ કર્યું છે લાજવાબ છે એટલે આજના કાર્યક્રમમાં વધારે નહીં કહેતો કેમ કે આગળ આપણે પરફોર્મન્સ જોવાના છે અને હું આ કાર્યક્રમમાં મને બોલાવ્યો સ્કૂલનો તમામ મેનેજમેન્ટનો આભાર માનું છું અને હું મારા અને મારા ભાઈ તરફથી આ સ્કૂલના તમામ સ્કૂલના મેનેજમેન્ટ ટીચરોને હું 5,000 રૂપિયા અમારા તરફથી ઇનામ આપ્યું છે એના પર ખાસ ધ્યાન આપવાનું છે અને એના જે બાળકોએ જે પરફોર્મન્સ કરેલું છે એ પરફોર્મન્સ એમણે પોતાના કિરદારમાં ઉતારેલું તમે જોયું હશે કે એક જે નાટક થયા 2-3 નાટક થયા છે બીજા 2-3 પરફોર્મન્સ થયા છે ડાન્સના પણ દરેક પરફોર્મન્સ જે બી બાળક કરતું હતું એ પોતાના કહી શકાય કે અંદર વ્યક્તિત્વમાં એમને પોતે ઉતારી દીધા હતા પરફોર્મન્સ એટલે એ આપણે પણ શીખવું જોઈએ અને ખાસ તો લિટલ ફ્લાવર સ્કૂલ એ એજ્યુકેશનની સાથે સાથે દરેક બાળકને દરેક સ્કિલમાં કહી શકાય કે એને કઈ રીતે ડેવલપ કરી શકાય બાળકોને એના ઉપર ખાસ ધ્યાન આપે છે અને મને તો આજે હું તો ઘણી સ્કૂલમાં જાઉં છું જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે એ સ્કૂલોના કાર્યક્રમ પણ એટેન્ડ કરું છું અહીંયા વાલીઓ જે હાજર છે એમને કહીશ કે જે રીતે જેનું અંકલે કીધું કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે જે હજારો રૂપિયા ફી લઈને લાખો રૂપિયા ફી લઈને જે ભણાવે છે એ સ્કૂલોમાં પણ મેં આવા પરફોર્મન્સ નથી જોયા કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમના અંદર હું આ જાહેર મંચ પરથી કહું છું આપણે એટલે આ લિટલ ફ્લાવર સ્કૂલને કઈ લિટલ ફ્લાવર છે નામ લિટલ પણ ઘણી મોટી છે એમનું કિરદાર અને સ્કૂલના શિક્ષકોને તો પહેલાં સલામ છે દરેક શિક્ષકોને કેમ કે કોઈ ડાન્સ ટીચર કે કોઈ કોરિયોગ્રાફર કે પછી કોઈ ડાયરેક્ટર કોઈ સ્ક્રિપ્ટ રાઇટર એમની પાછળ કામે નહોતું લાગ્યું આ બાળકોને શીખવાડવા માટે મેં વાતચીતમાં મને જાણવા મળ્યું છે કે અહીંયા ઉપસ્થિત જે શિક્ષકો છે તેમણે પોતે આ બાળકોને પ્રેક્ટિસ કરાવેલી છે એટલે પહેલાં તો શિક્ષકોને પણ આપણે વધારી લઈએ એમને પણ તાળીઓથી જેટલું બાળકોએ પરફોર્મન્સ કર્યું છે એટલા હજારના શિક્ષકો પણ છે એટલે એમને પણ ખાસ બિરદાવીએ અને ઉપસ્થિત તમામને કહેવા માંગુ છું